તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ભારે પવનના કારણે મહાનગરપાલિકાનું ભારે ભરખમ બોર્ડ ધરાશયી થતા એકનું મોત થઈ ગયું। આ બોર્ડ તૂટી એક યુવક પર પડતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। ઘટનાની જાણ થતાં મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મૃતક અજાણ્યા હોવાના કારણે તેની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સુરત શહેરમાં મિની વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું છે। ડુમ્મસ રોડ પર આવેલ સુવર્ણ નગરી પાર્ટી પ્લોટ પાસે ડેકોરેશન ધરાશયી થઈ ગયું, જેના કારણે ભારે નુકસાન નોંધાયું। ભારે પવન ફૂંકાયા બાદ શહેરની સ્થિતિ બદલાઈ ગઈ। લગ્ન પ્રસંગ માટે ઊભો કરવામાં આવેલો આ ડેકોરેશન થીમ પવનના ઝોકામાં ધરાશયી થઈ ગઈ। સુવર્ણ નગરી પાર્ટી પ્લોટની જે દ્રશ્યો છે તે જીએસટીવી એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે। હાલ અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, ખૂબ જ મોટું નુકસાન કહી શકાય પાર્ટી પ્લોટને, કારણ કે મિની વાવાઝોડાએ શહેરને હવે ગમરોડ્યું છે અને તેને લઈને હાલ અત્યારે જે સ્થિતિ અહીં જોવા મળી રહી છે, ખૂબ જ મોટા પાયે નુકસાનની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। વાવાઝોડાની સ્થિતિ જોવા મળી હતી અને હાલ અત્યારે જે મારી પાછળ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પાર્ટી પ્લોટ સંપૂર્ણપણે ધરાશાયી થયો છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।